हेलो दोस्तों, जय माताजी। आज આપણે બનાવવાની છે ભરેલા મરચાંની કઢી। તો તેના માટે આપણે 3 થી 4 ચમચી ચણાનો લોટ, અડધી ચમચી આપણે હળદર, સ્વાદ અનુસાર આપણે મીઠું અને અડધી ચમચી આપણે ધાણા જીરું। હવે અડધી ચમચી આપણે આખું જીરું। હવે આપણે એમાં અડધું પાવડું જેવું તેલ નાખી અને સરસ મજાનું આપણે આ મિક્સ કરી લેવાનું છે। આવી રીતે સરસ મજાનું મિક્સ કરી લેવાનું, મસાલો બનાવી લેવાનો। આમાં કશું જ નથી હોતું, આપણે ચણાનો લોટ શેકવાનો પણ નથી। આ કઢી એટલી સરસ મજાની ખાટી મીઠી બનીને તૈયાર થાય છે। એકવાર ટેસ્ટ કરો। હું મારા પિયરમાં જાઉં ને ત્યારે આ એકવાર આ કઢી મારા મમ્મી પાસે બનાવરાવું જ તે એમની જેવી તો મારાથી પણ નથી બનતી, એટલી સરસ બનીને આ તૈયાર થાય છે। આપણો મસાલો તૈયાર થઈ ગયો। જો મેં આવા 4 મરચાં લીધા છે। તો જો વધારે તીખા હોય તો એમાંથી તમે રગું કાઢી શકો છો, પણ આપણે મીડિયમ લીધા છે, વધારે તીખા પણ નહીં અને મોળા પણ નહીં। આવી રીતે આપણે થોડા મસાલો જે એમાં સમાય ને એવા આપણે મરચાં લેવાના છે। તો આપણે હવે એમાં મસાલો દબીને સરસ મજાનો ભરી લેવાનો છે। જો ચમચીથી આપણને ન ફાવ્યું આપણે હાથથી ભરી લઈશું। તો આવી રીતે આપણે સરસ મજાનો આખા મરચાંમાં મસાલો ભરી લેવાનો છે। તમારા ઘરે કંઈ પણ શાકભાજી ના હોય તો તમે ચણાનો લોટ પડ્યો હોય તો આવી રીતે તમે આ કઢી બનાવીને ખાઈ શકો છો। એકવાર ટ્રાય કરો અને મને કમેન્ટમાં કહેજો કેવી લાગી। એટલી સરસ મજાની બનીને તૈયાર થાય છે ને, મને તો બનાવતી હોય ત્યારે જ મોઢામાં પાણી આવવા માંડે છે। તો જો આપણે આ મસાલામાં હવે આપણે છાશ નાખી દેવાની છે। બહુ ખાટી પણ નહીં અને બહુ મોળી પણ નહીં, એવી છાશ આપણે લેવાની। જો ખાટી વધારે હોય તો એમાં તમારે પાણી નાખી દેવાનું, ને તમને ખાટી કઢી વધારે પસંદ હોય તો તમે ખાટી પણ છાશ લઈ શકો છો। જો આપણે આવી રીતે સરસ મજાનું મિક્સ કરી હવે આપણે આમાં તેલ લઈ લઈશું। 2 પાવડા જેવું આપણે તેલ લેવાનું છે। તે મોટા 2 પાવડા હોય તો એક જ પાવડું લેવાનું, આમાં વધારે પડતું તેલ હોતું નથી। તો આપણે આવી રીતે અડધી ચમચી જેવી રાઈ આપણે નાખવાની। તમે ના નાખો પણ તો પણ સરસ બને છે। આવી રીતે આપણે ચપટી જેવું જીરું અને ચપટી જેવી આપણે હિંગ, અડધી ચમચી એમ નહીં, ચપટી કરતે જો આટલું કરતાં આપણે વધારે પડતું નથી નાખવાનું। ત્યારબાદ આપણે એમાં મરચાં નાખી દેવાના છે। આપણે આને તળાવા નથી દેવાનું, સીધું જ આપણે એમાં પાણી નાખી દેવાનું છે। જો આપણે આ 1 ગ્લાસ જેવું પાણી નાખી દેવાનું। હું લોટ શેકવાની એટલા માટે ના પાડતી હતી કે આમાં આપણે બાફાના હોય ને જે મરચાં, એટલે અંદર મસાલો સરસ મજાનો બફાઈ જાય છે। આવી રીતે આપણે ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું। જો આપણા મરચાં બફાઈ ગયા। જો તમે મરચાં દળશો ને તો ટેસ્ટ સારો નહીં આવે। તો આપણે જો જે છાશવાળું મિશ્રણ બનાવ્યું હતું આમાં નાખી દેવાનું છે। એને પણ હવે ઢાંકીને ઘડીવાર રહેવા દઈશું। વધારે તેલ નાખવાથી તેલ ઉપર આવે કઢીમાં તો સારું ન લાગે, આ કઢી એવી જ લાગે। આપણે આમાં ખાંડ પણ નથી નાખવાની, કોથમરી પણ નથી નાખવાની, સાદી સિમ્પલ આ કઢી છે। જો આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ। તમારે પતલી રાખવી હોય તો તમે રાખી શકો છો, પણ અમે તો જો આવી જ રાખવી છે।
કેટલી સરસ મજાની, અને મરચાં પણ બફાઈ જાય સરસ. તો આપણે હવે એને વાટકીમાં કાઢી લઈશું. જો કેટલી સરસ મજાની ભરેલા મરચાંની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે.